નમસ્કાર દર્શક મિત્રો, નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંશ્રી શેરબાનુ। વાઘોડિયા એઆઈએમઆઈએમ દ્વારા વાઘોડિયા ખાતે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સાબિરભાઈ કાબલીવાલા તેમજ ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ શાહિદ મંસૂરી તેમજ પ્રદેશના અન્ય હોદ્દેદારો રેલીમાં જોડાયા હતા। એઆઈએમઆઈએમની બાઇક રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। બાઇક રેલી દરમિયાન એઆઈએમઆઈએમના હોદ્દેદારો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને પણ ફૂલહાર કરવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ મુકેશ પરમાર। तरफ से और गुजरात के स्टेट प्रेसिडेंट साबिर भाई काबलीवाला की तरफ से मुझे वाइस प्रेसिडेंट के रूप में घोषित किया गया है। और साथ ही में जितने भी मजलूम लोग हैं, लाचार लोग हैं, चाहे कोई भी जाति के हो, असदुद्दीन ओवैसी साहब की जो विचारधारा है और साबिर भाई काबलीवाला की जो विचारधारा है, उनके ऊपर हम पार्टी को गुजरात में आगे चलाना है। और SC ST OBC माइनॉरिटी और चाहे कोई भी कास्ट के हो, उन सब के लिए आज से हमको मदद के लिए आना है। और सरकार से चाहे कितनी भी स्कीम हो, कितनी भी ग्रांटें हो, कुछ भी हो, वो सीधे लोगों तक कैसे पहुँचे उसके लिए जगाना है। साथ ही में मैं आज एक बात कहना चाहूँगा कि ऑल इंडिया मजलिस इत्तेहाद उनकी का मुख्य सूत्र है कि अपने बच्चों को पढ़ाओ। एक रोटी खाते हो तो आधी रोटी खाओ, लेकिन अपने बच्चों को पढ़ाओ। और पढ़ाओगे तो सभी की जानकारी होगी। और सियासत में शिरकत करो। सियासत में जब तक आओगे नहीं, तब तक आप किसी को कुछ कह नहीं सकते। ये चीज़ जो हमारे बैरिस्टर असदुद्दीन ओवैसी साहब जो कहते हैं और जो नियम कहते हैं, उन्हीं के ऊपर हमको फॉलो करना है और गुजरात के अंदर ये पार्टी को फैलाना है। आने वाले वक्त में हम साबिर भाई काबलीवाला की विचारधारा पे ये पार्टी को चलाएंगे और पार्टी को मजबूती से आगे करेंगे। मैं शाहिद मंसूरी, गुजरात स्टेट वाइस प्रेसिडेंट AIMIM। 4 વર્ષ પહેલાં જે ગુજરાતની અંદર આવી હતી અને કોઈ વસાવા જોડે આવીને મજબૂત થવા માટે આવી તો અમારો હેતુ એક જ છે કે ગુજરાતની અંદર દરેક કોમને સાથે લઈ દરેક કોમને મજબૂત કરવી છે। એવું નથી દરેક કોમની ઉપર અત્યાચાર થાય છે, ચાહે દરેક મુસ્લિમો, ચાહે OBC SC જે બી હોય, બધાની ઉપર અત્યાચાર થાય છે। અમારી થાય છે એ બધાને મજબૂત કરવામાં થાય છે। હવે જે ગુજરાતની અંદર મારી પાર્ટી આવી ગઈ છે એટલે તમારે એકદમ નિશ્ચિત રહેવાનું કંઈ બી પ્રોબ્લેમ હોય, કંઈ બી સમસ્યા હશે તો અમે દરેક જગ્યા અમે દોડીને આવીશું અને જઈ રહ્યા છીએ। 4 વર્ષથી તમે જોયું છો જ્યાં જ્યાં જે સમસ્યા થાય, ચાહે બરોડાની અંદર દંગા થયા, પેલા હરણીકાંડ થયું, પછી જ્યાં બી ગુજરાતની અંદર જ્યાં બી જેની બી તકલીફ પડી અમે લોકો ત્યાં પહોંચ્યા, દરેકની મદદે અમે જઈએ છીએ। એટલે અમારી જે પાર્ટી એકતામાં માનવાવાળી પાર્ટી છે, બધા લઈને ચાલવાવાળી પાર્ટી છે। અને આજે તમે સૌ જોઈ રહ્યા છો દરેક પાર્ટી, ચાહે કોંગ્રેસ હોય કે બીજેપી હોય કે બીજેપી કોઈ બી પાર્ટી હોય, કોમને લડાઈ લઈ વોટ દેવા માંગે છે। અને જે વોટર છે જે વોટર છે એમાંથી એમના લીડર કોઈ આવતા નથી। તો અમે આ લીડરશીપ તૈયાર કરવા માટે આવ્યા છીએ। દરેક કોમમાંથી દરેક કોઈનું કોઈ બહાર આવે અને લીડરશીપ કરે, દરેક પોતપોતાના સમાજની લીડરશીપ કરે અને અમે લીડરશીપ પેદા કરવા માટે આવ્યા છીએ। અમે અમારા બેરિસ્ટર એસોસિએશન સાહેબને કોઈના મિનિસ્ટર બનવું છે, ના CM બનવું છે, ના PM બનવું છે, એ બધાને લીડર બનાવવા માટે આવ્યા છે। તો અમે હું ગુજારિશ કરું છું બધી જ્ઞાતિઓને કે બધા પોતપોતાના આગેવાનોને મોકલે, આ પાર્ટીની અંદર મજબૂત થાય અને પોતાની કોમ બી મજબૂત થાય એવું અમે ઈચ્છીએ છીએ। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें